નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું શું છે મલ્ટી એસેટ એલોકેશન ફંડ, આ ફંડમાં રોકાણના શું ફાયદા છે અને સાથે લઈશું દર્શકોના સવાલ પણ. મની મેનેજરમાં અમે સતત કહીએ છીએ કે રોકાણ ડાયવર્સિફાઈડ હોવું જોઈએ અને આ માટે એસેટ એલોકેશન કરવું જરૂરી છે. ત્યારે શું મલ્ટી એસેટ એલોકેશન ફંડમાં રોકાણ કરી આ હેતુ પાર પાડી શકાય છે અને આ ફંડમાં કોણે કોણે રોકાણ કરવું જોઈએ, આ અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં મારી સાથે જોડાઈ રહ્યા છે ક્રેડન્સ વેલ્થ એડવાઇઝરના ફાઉન્ડર અને CEO કીર્તન શાહ. કીર્તન, ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં. અને આપણે ઓલવેઝ વાત કરતા હોઈએ છીએ એસેટ એલોકેશન ડાયવર્સિફાઈડ આપણું એલોકેશન હોવું જોઈએ. આપણા રિટર્ન્સ જો આપણે એક ચોક્કસ કરવા હોઈએ તો એના પર આપણને એક બેનિફિટ મળતો હોય છે. તો પહેલાં તો જણાવો કે મલ્ટી એસેટ ફંડ્સ એટલે શું છે અને કઈ રીતના એ કામ કરતા હોય છે? તમે જેવી રીતે કીધું કે આપણે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, આઈ થિંક બહુ ફોકસ એસેટ એલોકેશન પર દેવામાં આવે છે. કારણ કે આપણે રિસ્ક પ્રોફાઇલને જોઈને બરાબર અગર એસેટ એલોકેશન કરશું તો જ રિટર્ન અને રિસ્કનું બેલેન્સ મેન્ટેન કરી શકશું. એટલે કોઈ પણ એક અગ્રેસિવ ઇન્વેસ્ટર છે એને એમ લાગશે કે હું 100% પૂરા પૈસા ઇક્વિટીમાં નાખી દઉં, કે કોઈ કોન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર છે એને એમ લાગશે કે હું પૂરા 100% પૈસા ડેટમાં નાખી દઉં. આ બે સ્ટ્રેટેજીસ થિયોરેટિકલી અને પ્રેક્ટિકલી રોંગ છે. એટલે જ આપણે એમ કહીએ છીએ કે તમે ભલે અગ્રેસિવ ઇન્વેસ્ટર હો, મોટા પૈસા ઇક્વિટીમાં રાખો પણ થોડા પૈસા ડેટ અને ગોલ્ડમાં પણ રાખો. રાઈટ? એટલે એ એક બહુ જ કોમન ફિલોસોફી છે જે કોઈ પણ જેને થોડું પણ ઇન્વેસ્ટિંગ સમજે છે એ ફોલો કરે છે. તો મલ્ટી એસેટ ફંડ્સ એકચ્યુઅલી એ ફિલોસોફીને ની ઉપર બનાવેલું ફંડ છે. રાઈટ? એનું પર્પઝ એ છે કે તમને એક ફંડમાં ડાયવર્સિફિકેશન આપી દે. રાઈટ? હવે કારણ કે આ કેમ જરૂરી છે? આ એટલે જરૂરી છે કે આપણે ટિપિકલી નોટ કરશું કે જ્યારે પણ ઇક્વિટી માર્કેટ્સ પડે છે ત્યારે ફિક્સ્ડ ઇન્કમ અને ગોલ્ડ આ બે એવા એસેટ ક્લાસીસ છે જે કદાચ આપણા પોર્ટફોલિયોને થોડું બેલેન્સ કરે છે. રાઈટ? એટલે આ ફંડમાં સેબીના ડેફિનેશનના હિસાબે 3 એસેટ્સમાં તમારે મિનિમમ 10% પૈસા રાખવા પડશે એઝ અ ફંડ. એટલે મલ્ટી એસેટ ફંડ એક એવો ફંડ છે જેમાં મિનિમમ 10% ઇક્વિટીમાં હશે, મિનિમમ 10% ડેટમાં હશે અને મિનિમમ 10% ગોલ્ડમાં હશે. રાઈટ? હવે આ જે બીજા 70% છે એ તમે કોઈ પણ એસેટ્સમાં રાખી શકો છો. આ ત્રણેય એસેટમાં જ ડિવાઈડ કરી દો. કાં તો વધારે ઇક્વિટી એક્સપોઝર રાખો, થોડું ફિક્સ્ડ ઇન્કમ રાખો ને થોડું ગોલ્ડ રાખો, કાં તો તમે આમાં રીટ્સ અને ઇન્ટરનેશનલ ઇક્વિટી પણ રાખી શકો છો. એટલે તમે એને આ ફંડને એવી રીતે જોવો કે 5 મેજર ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન્સ જે છે ઇક્વિટી, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ, ગોલ્ડ, ફિક્સ્ડ ઇન્કમ અને રીટ્સ, આમાં તમારો ફંડ ક્યાંય પણ પૈસા લગાડી શકે છે ડિપેન્ડિંગ કે ફંડને શું લાગે છે જે ઇમ્પોર્ટન્ટ છે ને કયું એસેટ ક્લાસ ચાલશે. પણ મિનિમમ 3 એસેટ્સમાં 10% હોવા જોઈએ. આ મલ્ટી એસેટ ફંડનું પર્પઝ છે. તો ટિપિકલી તમે આ જે ફંડમાં પૈસા લગાડશો તો તમે એકચ્યુઅલી એક્સપેક્ટ કરો છો કે તમારી વોલેટિલિટી કે રિસ્ક થોડી ઓછી છે અને રિટર્ન પણ એટલું ઇક્વિટી જેટલું વધારે નહીં આવે, પણ જેટલું રિસ્ક લો છો એની સામે રિટર્ન તમને સફિશિયન્ટલી બેટર મળી જશે. એ પર્પઝ છે મલ્ટી એસેટ ફંડ. એબ્સોલ્યુટલી. તો એક વિધિન ધ ફંડ આપણને એક ડાયવર્સિફિકેશન મળી જતું હોય છે. પણ તમે કહ્યું કે 10% તમારે અમુકમાં એવી રીતે ઇન્વેસ્ટેડ હોવું જોઈએ. સો આપણે ચૂઝ કરી શકીએ કે એક આપણે એવું મલ્ટી એસેટ એલોકેશન ફંડ આપણે એવું ચૂઝ કરવું જોઈએ જે આપણા ગોલ્સને ને આપણે જે રીતે આપણે એલોકેશન કરવું છે, ડાયવર્સિફિકેશન રાખવું છે એ મળી શકે. તો યુઝ્યુઅલી કયા એવા એસેટ એલોકેશન્સ તમે જોઈ શકો છો આવા ફંડ્સમાં? આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કારણ કે જો થિયોરેટિકલી સેબી એમ કહે છે કે તમારે 3 એસેટ ક્લાસમાં 10% રાખવાના છે. રાઈટ? હવે કયા 3 એસેટ ક્લાસ છે? લાર્જલી મને એમ લાગે છે કે ઇક્વિટી, ફિક્સ્ડ ઇન્કમ અને ગોલ્ડમાં જ હોય છે. રાઈટ? પણ બાકીના જે 70% છે એ તમે ક્યાં નાખશો એની ઉપર બહુ ડિપેન્ડન્ટ છે કે કઈ ટાઈપના ઇન્વેસ્ટર્સ આ ફંડને લેશે. એટલે તમે માની લો 2-3 અલગ અલગ એક્ઝામ્પલ લઈ લો. એક એક્ઝામ્પલ જે મલ્ટી એસેટ ફંડ જ છે પણ ફંડ મેનેજર નું ફોકસ છે કે ટેક્ટિકલ એલોકેશન કરશે. એનો મતલબ છે કે એને એમ લાગશે કે ગોલ્ડ ચાલશે તો ગોલ્ડમાં વધારે શિફ્ટ કરી નાખશે, એને એમ લાગશે ફિક્સ્ડ ઇન્કમ સારું તો ફિક્સ્ડ ઇન્કમમાં વધારે એલોકેટ કરી નાખશે, અને એમ લાગશે કે ઇક્વિટી સારું તો ઇક્વિટીમાં લઈ રાખશે.
એટલે આ એકદમ ટેક્ટિકલી મેનેજ કરશે. લેટ્સ સે આવો એક ફંડ છે. એક ફંડ છે જે બહુ ક્લિયરલી તમને કહી દે છે કે હું 35% જ ઇક્વિટીમાં રાખીશ અને લાર્જલી આ ફંડમાં હું વધારે ડેટમાં ને થોડું ગોલ્ડમાં રાખીશ. અને એક ત્રીજો ફંડ છે જે તમને એમ કહે છે કે હું ટિપિકલી આ ફંડમાં મારા હિસાબે ઇક્વિટીનું કમ્પોનન્ટ અગ્રેસિવલી ઉપર નીચે કર્યા રાખીશ, પણ ફિક્સ્ડ ઇન્કમ અને ગોલ્ડ બહુ કોન્સ્ટન્ટ રહેશે, માની લો 10-20-30%. તો આવી રીતે અલગ અલગ કોમ્બિનેશન્સના ફંડ બની શકે છે. એટલે જ્યારે પણ તમે આ ફંડમાં ઇન્વેસ્ટ કરવાની કોશિશ કરો છો, તમારે સૌથી પહેલા ફંડનું ઓબ્જેક્ટિવ શું છે એ સમજવું પડશે, અને શું એ ઓબ્જેક્ટિવ તમારા રિસ્ક પ્રોફાઇલને કે તમારી રિક્વાયરમેન્ટને મેચ કરે છે. હવે એક એવું જે ફંડ છે જે તમને કહે છે કે હું અગ્રેસિવલી આ ત્રણેય એસેટ ક્લાસની વચમાં ઉપર નીચે કરીશ ડિપેન્ડિંગ ઓન મારી રિક્વાયરમેન્ટ, તો એમાં ક્વાઇટ પોસિબલ છે કે તમને 60-70% ઇક્વિટી સુધી પણ લઈ જશે. પણ શું તમે કમ્ફર્ટેબલ છો, તમારો રિસ્ક પ્રોફાઇલ અલાઉ કરે છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કોઈ પણ મલ્ટી એસેટ ફંડમાં એનું ઓબ્જેક્ટિવ સમજ્યા વગર મારા હિસાબે ઇન્વેસ્ટર્સે પૈસા ના નાખો. ઓફકોર્સ, તો મલ્ટી એસેટ એલોકેશન ફંડનું આપણે ઓબ્જેક્ટિવ સમજવું જોઈએ, કારણ કે ઘણા એવા પ્લેન્ટી ઓફ તમને અહીંયા ચોઇસીસ મળશે, પણ આપણા માટે કયું સુટેબલ છે ઓફકોર્સ આપણે એ ચૂઝ કરવું પડશે કે શું એ ફંડનો ઓબ્જેક્ટિવ છે. પણ જ્યારે આપણે એસેટ એલોકેશનની કે ડાયવર્સિફિકેશનની વાત કરી રહ્યા છીએ, તો જો આપણે ફક્ત મલ્ટી એસેટ એલોકેશનમાં ફંડમાં જો નિવેશ કરીએ તો એ આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે કે તો પણ આપણે એક કે અધરવાઇઝ આપણે તો ડાયવર્સિફિકેશનનું આઉટસાઇડ ધ ફંડ પણ જોવું જોઈએ? ના, બિલકુલ. મારા હિસાબે આ એસેટ એલોકેશનનો તમારો જે પ્રોબ્લેમ છે એ મલ્ટી એસેટ ફંડ્સ બિલકુલ સોલ્વ નથી કરી શકતા. જો મલ્ટી એસેટ ફંડ્સ કે કોઈ પણ ફંડ, માની લો હાઇબ્રિડ ફંડ છે, બેલેન્સ એડવાન્ટેજ ફંડ છે, આ કોઈ પણ ફંડ છે, એ ઇન્વેસ્ટર લેવલનું એસેટ એલોકેશન સોલ્વ કરી જ નથી શકતા. કારણ કે તમે જુઓ કે એક ફંડ મેનેજર છે, 10,000થી વધારે ઇન્વેસ્ટર્સ છે એ ફંડમાં, તો કેવી રીતે એ એક ફંડ મેનેજર બધાના એસેટ એલોકેશનનો પ્રોબ્લેમને સોલ્વ કરી શકે છે? એટલે ફંડ શું કરે છે, ફંડ પોતાના લેવલ પર જે ફંડનો ઓબ્જેક્ટિવ છે એના હિસાબે એ ડિસાઇડ કરે છે કે ઇક્વિટી હું વધારીશ કે ઓછી કરીશ, કે ફિક્સ્ડ ઇન્કમ વધારીશ કે ઓછું કરીશ, કે ગોલ્ડ વધારીશ કે ઓછું કરીશ. એટલે એ ખાલી ફંડના ઓબ્જેક્ટિવને ધ્યાનમાં રાખીને એ ઓબ્જેક્ટિવ ફૂલફિલ કરવાની કોશિશ કરે છે એઝ અ મ્યુચ્યુઅલ ફંડ. એ તમારા એસેટ એલોકેશન સ્ટ્રેટેજીમાં કદાચ બેસે કે કદાચ ના પણ બેસે. એટલે ફંડ લેવલ પર તમારું એસેટ એલોકેશનનું પ્રોબ્લેમ સોલ્વ નથી થતું અગર તમે મલ્ટી કેપ પર નાખો કે કોઈ પણ એક હાઇબ્રિડ ફંડમાં નાખો. એટલે આ ફંડમાં પૈસા નાખીને તમારે એમ વિચારવું ના જોઈએ કે મારું એસેટ એલોકેશન હવે ફંડ મેનેજર જોઈ લેશે, કારણ કે ફંડ મેનેજરને તમારું એસેટ એલોકેશન ખબર જ નથી. એવા તો 10,000 લોકો છે અને બધાનું એસેટ એલોકેશન અલગ અલગ હશે, તો એક ફંડ કેવી રીતે બધાનું એસેટ એલોકેશન મેનેજ કરી શકે? તો આ તમે વન ઓફ ધ ફંડ છે તમારા ઓવરઓલ સ્ટ્રેટેજીમાં, પણ આ તમારું એસેટ એલોકેશનનો પ્રોબ્લેમ સોલ્વ નથી. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જો તમે આવા ફંડ્સમાં નિવેશ કરો છો, દેટ ડઝન્ટ મીન કે તમારું એસેટ એલોકેશન થઈ ગયું છે. તમારે એના આઉટસાઇડ પણ તમારે કામ કરવું પડશે. એટલે આ ઓફકોર્સ તમારે ધ્યાન રાખવું પડશે. પણ સાથે જો આપણે જોઈએ તો પછી શું એડવાન્ટેજીસ છે આવા ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવા માટે? કારણ કે આપણો જે મેઇન પર્પઝ છે કે ડાયવર્સિફિકેશન થવું જોઈએ, તો શું એ કઈ રીતના થઈ રહ્યું છે આપણે કઈ રીતના જોવું પડે, અને કઈ રીતના પરફોર્મન્સ પણ આપણને મળી રહ્યું છે એ જોવું જોઈએ. તો કઈ રીતના આપણે એક કમ્પેરિઝન કરી શકીએ? મેમ, જો સૌથી પહેલા તો ડાયવર્સિફિકેશન આનો સૌથી મોટો એડવાન્ટેજ છે. એટલે માની લો તમારી પાસે 100 રૂપિયા નાખવા માટે છે આજે લમસમ, પણ તમને નથી ખબર કે ઇક્વિટીમાં નાખવું, ડેટમાં નાખવું કે ફિક્સ્ડ ઇન્કમમાં નાખવું. અને આ ટેક્ટિકલ એલોકેશન માટે છે. તમારી પાસે આજે લમસમ છે અને તમને નથી ખબર શું કરવું, તો તમે કદાચ આ એક મલ્ટી એસેટ ફંડમાં નાખી દેશો, જેમાં તમે બિલીવ કરો છો કે ફંડ મેનેજરને તમારા કરતા વધારે ખબર પડે છે, એટલે જે એસેટ સારું કરવાનું હશે એ એસેટમાં પૈસા લગાડી દેશે ને વધારે પૈસા ત્યાં લગાડશે ને ઓછા પૈસા બીજા એસેટ ક્લાસીસમાં લગાડશે. એટલે એ તમને ડાયવર્સિફિકેશન તો આપશે. અને કારણ કે આ 3, 4, 5 અલગ અલગ એસેટ્સમાં પૈસા લગાડ્યા હશે, એટલે તમારા ફંડમાં વોલેટિલિટી પણ ઓછી થઈ જશે. પણ એમાં સમજવાની જરૂરત છે કે જ્યારે તમારી ફંડમાં વોલેટિલિટી ઓછી થાય છે તો એ તમને રિટર્ન પણ ઓછું આપશે. એટલે તમે આને એક ઇક્વિટી ફંડ સાથે કમ્પેર ના કરી શકો, કારણ કે ઇક્વિટીમાં 100% ઇક્વિટી છે, એમાં વોલેટિલિટી પણ વધારે હશે ને, એટલે રિટર્ન પણ કદાચ વધારે નીકળી શકે છે.
આ ફંડમાં વોલેટિલિટી ઓછી હશે એટલે તમારે એને ઇક્વિટી સાથે કમ્પેર ડેફિનેટલી ના કરવું જોઈએ. હવે જ્યારે તમે મલ્ટી એસેટ 4, 5, 6 અલગ અલગ મલ્ટી એસેટ ફંડ્સની વચમાં કમ્પેરિઝન કરવા માંગો છો તો બહુ મુશ્કેલ છે. હું તમને 2-3 રીઝન આપું છું શું કામ. કારણ કે દર ફંડનો ઓબ્જેક્ટિવ અલગ અલગ હોઈ શકે છે. એક ફંડનો ઓબ્જેક્ટિવ હોઈ શકે છે કે હું ઇક્વિટી ઓરિએન્ટેડ મલ્ટી એસેટ ફંડ છું. એક ફંડ એમ કહી શકે છે કે હું ફિક્સ્ડ ઇન્કમ ઓરિએન્ટેડ મલ્ટી એસેટ ફંડ છું. તો એ બે ફંડ્સને તમે કમ્પેર ના કરી શકો. અને આ ઇન્ડસ્ટ્રીમાં તમે જોશો કે ઘણા બધા ઓલ્ડ ફંડ્સ જે એક્ઝિસ્ટિંગ છે એ લોકોને એનું નામ ચેન્જ કરીને મલ્ટી એસેટ કે કેટેગરી ચેન્જ કરીને મલ્ટી એસેટ ફંડ્સ કરી નાખ્યા છે. એટલે વિધિન કેટેગરી તમારે થોડું કેરફુલ રહેવું પડશે કે તમે જ્યારે ફંડ્સને કમ્પેર કરો છો, રાઈટ, તો તમે એવા જ ફંડ્સને કમ્પેર કરો જેની ઓબ્જેક્ટિવ સેમ છે. એટલે તમે બે મલ્ટી એસેટ એવા જ ફંડ્સને કમ્પેર કરશો જે બે ઇક્વિટી ઓરિએન્ટેડ મલ્ટી એસેટ ફંડ છે. તમે રેન્ડમલી કોઈ બે મલ્ટી એસેટ ફંડ્સને કમ્પેર કરશો તો કદાચ તમારું કમ્પેરિઝન રોંગ થઈ જશે. કમ્પેરિઝન પણ કઈ રીતે કરવું દેટ મેટર્સ અ લોટ. જે ઇક્વિટી બેઝડ મલ્ટી એસેટ ફંડ્સ હોય એને તમે કમ્પેર કરી શકો છો. કંઈ જુદું એલોકેશન હોય કે જેમાં તો એમાં તમે નહીં કરી શકો સો દેટ તમને એક ખબર પડશે કે કઈ રીતનું તમારું ફંડ કામ કરી રહ્યું છે. પણ ઓફકોર્સ આના પોઝિટિવ્સ તો છે કારણ કે ડાયવર્સિફિકેશન તમને એડવાન્સ મળી જતું હોય છે. પણ જો નેગેટિવ્સ ગણાવવું હોય તો કયા એવા ડ્રોબેક્સ તમે જોઈ રહ્યા છો આવા પ્રકારના ફંડ્સમાં? મને એમ લાગે છે કે નેગેટિવ્સમાં તો તમે અગર તમારું ડેફિનેશન કે તમે શું કામ મલ્ટી એસેટ ફંડમાં પૈસા નાખવા માંગો છો એ ક્લિયર નહીં હોય તો આ ફંડ્સમાં તમારી માટે ઘણા બધા નેગેટિવ છે. કેમ? કારણ કે અગર તમને ક્લિયર નથી કે તમે શું કામ મલ્ટી એસેટ ફંડમાં નાખો છો તો જેવી રીતે મેં સમજાવ્યું કે તમે કદાચ રોંગ ડિસિઝન લઈ લેશો, તમારે કોન્ઝર્વેટિવ રહેવું છે પણ તમે એક ઇક્વિટી મલ્ટી એસેટ ફંડમાં નાખી દેશો તો બહુ જ ડિસ્કનેક્ટ થઈ જશે તમને જે જોતું હતું વર્સિસ જે તમને મળશે. એના કરતા ઓપોઝિટ તમને થોડું અગ્રેસિવ મલ્ટી એસેટ ફંડ જોતું હતું પણ તમે કદાચ એક એવા મલ્ટી એસેટ ફંડમાં નાખી દેશો જે ફિક્સ્ડ ઇન્કમ ફોકસ છે તો તમારું અલાઇનમેન્ટ એકદમ મિસમેચ થઈ જશે. એટલે સૌથી પહેલા તો તમને ખબર હોવી જોઈએ ફંડનું ઓબ્જેક્ટિવ શું છે અને તમે એ જ ઓબ્જેક્ટિવ વાળા ફંડમાં તમારી રિક્વાયરમેન્ટ પતતી હોય એવા ફંડમાં પૈસા નાખશો તો જ તમે ખુશ રહેશો આ ઇન્વેસ્ટમેન્ટ કરીને. અને સેકન્ડ, જેવી રીતે મેં કીધું કે આ ઇક્વિટી ફંડ નથી એટલે તમે આની સાથે ઇક્વિટીનું રિટર્ન એક્સપેક્ટેશન ના રાખી શકો. તો મારા હિસાબે જ્યારે પણ તમે મલ્ટી એસેટ ફંડમાં નાખો છો તમારું ઓબ્જેક્ટિવ બહુ ક્લિયર હોવું જોઈએ. મારા હિસાબે 10માંથી 9 મલ્ટી એસેટ ફંડ્સને તમારે આવી રીતે જ જોવું પડશે કે તમને ડેટ કરતા વધારે રિટર્ન આપશે અને ઇક્વિટી કરતા ઓછું રિસ્ક લેશો. એટલે આ ઓબ્જેક્ટિવથી જ મલ્ટી એસેટ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવા આવે. ઓકે, સો ધીસ ઇઝ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ઓબ્જેક્ટિવ શું છે ફંડનું, તમારું શું ઓબ્જેક્ટિવ છે એ પણ પહેલાં બે મેચ થવું જોઈએ અને પછી તમારે એક સિલેક્શન કરવાનું છે. અને આ પ્યોર ઇક્વિટી બેઝ નથી હોતું એટલે કે તમને ઇક્વિટી જેટલા રિટર્ન્સ નહીં મળે પણ ડેટ જેટલા ઓછા પણ નહીં મળે. એટલે સમવેર ઇન બિટવીન તમને આના રિટર્ન્સ મળશે. એટલે જ એક મિક્સ બેગ તમને એક ડાયવર્સિફિકેશન આમાં મળી જતું હોય છે. પણ જો આપણે એક સમજવું હોય તો કયા એવા ગુડ એક્ઝામ્પલ્સ બની શકે જે એક એનો ડિફાઇન કરે છે કે ગુડ મલ્ટી એસેટ ફંડ છે? આ કઈ રીતના તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો? મેમ, સૌથી પહેલા તો મને એમ લાગે છે કે અગર કોઈ પણ એક ફંડ છે જે તમને ઇનિશિયલી એમ કહે છે કે હું ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ છું, રાઈટ, તો તમારે ટ્રેક કરવું પડશે કે એના ઓબ્જેક્ટિવને ફૂલફિલ કરે છે કે નહીં. એનો મતલબ એ છે કે અગર એ ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ છે અને એનો ઓબ્જેક્ટિવ છે તો લાર્જલી એને મોટા પૈસા ઇક્વિટીમાં જ રાખવા જોઈએ, રાઈટ. હવે એવી સિચ્યુએશન આવે છે કે ફંડ મેનેજરને એમ લાગે છે કે માર્કેટ પડવાનું છે અને લેટ્સ સે ફંડ મેનેજરને એમ લાગે છે કે મારે ઇક્વિટીનું એક્સપોઝર થોડું ઓછું કરવું જોઈએ. હવે થિયોરોટિકલી બરાબર કરે છે ઇક્વિટીનું એક્સપોઝર ઓછું કરીને કારણ કે એને એમ લાગે છે કે માર્કેટ પડવાનું છે. પણ તમે જ્યારે આ ફંડને માર્કેટ કરો છો ત્યારે તમે બહુ ક્લિયરલી એમ કીધું છે કે હું ઇક્વિટી ઓરિએન્ટેડ મલ્ટી એસેટ ફંડ છું. તો તમારે અગ્રેસિવલી ઇક્વિટીને ઓછી કરશો તો એ તમારા ઓબ્જેક્ટિવથી થોડું રિવર્સ થઈ જશે. તો મને એમ લાગે છે કે એક જ વે છે આ કેટેગરીમાં ફંડ્સને સિલેક્ટ કરવાનો કે તમારે જોવું પડશે કે ફંડનું જે ઓબ્જેક્ટિવ છે ફંડ શું એ ઓબ્જેક્ટિવના પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે નહીં. માની લો માર્કેટ્સ બહુ સસ્તું લાગે છે ફંડ મેનેજરને, રાઈટ, અને ફંડ મેનેજર અચાનકથી ઇક્વિટી એલોકેશન ફંડમાં વધારી દે છે પણ ઓરિજિનલી ફંડે તમને માર્કેટ કરતા વખતે એમ કીધું છે કે હું ડેટ ઓરિએન્ટેડ મલ્ટી એસેટ ફંડ છું. તો એ ઓબ્જેક્ટિવ મીટ નથી કરતું
હા, રિટર્ન કદાચ વધારે નીકળી શકશે કે રિસ્ક ઓછું થઈ શકશે, પણ બધા ઇન્વેસ્ટર જે એમાં આવ્યા છે એ કમ્ફર્ટેબલ નહીં હોય એ હાઈ ઇક્વિટી એક્સપોઝર લેવા માટે. એટલે મારા હિસાબે એક જ વે છે, તમે મલ્ટી એસેટ ફંડ્સને જજ કરી શકો છો. શું આ મલ્ટી એસેટ ફંડ્સ એ લોકોનું જે ઓબ્જેક્ટિવ હતું, જે તમને ઓરિજિનલી કીધેલું એ ઓબ્જેક્ટિવ પર ચાલે છે કે નહીં. અગર એ ચાલે છે તો એ ફંડ તમારા ઓબ્જેક્ટિવ માટે સારું છે, નહીતર અધરવાઇઝ યુ શુડ નોટ ઇન્વેસ્ટ ઇન. ઓફકોર્સ એક બેરોમીટર છે કે જે ઓબ્જેક્ટિવથી આ મલ્ટી એસેટ ફંડ્સ કામ કરતા હોય છે, એ એના પર ચાલે છે કે નહીં એ પણ તમારે એક સુપરવાઇઝ કરવું પડશે. અને ઓફકોર્સ એ ઓબ્જેક્ટિવ્સ તમારા ઓબ્જેક્ટિવ્સને બી જો મેચ થતા હશે તો ઓફકોર્સ તમારે ગભરાવાની જરૂર નથી. પણ ફાઇનલી એક ક્વેશ્ચન કીર્તન, કોણે મલ્ટી એસેટ ફંડ્સમાં રોકાણ કરવું જોઈએ અને કેટલા સમય માટે આપણે ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ? ઓલ્ધો આપણે ગોલ્સને આધારિત જ આપણે આ રોકાણ કરતા હોઈએ છીએ, પણ મોર ઓર લેસ કઈ રીતનો ટેન્યોર રાખીને મનમાં આપણે એન્ટર થવું જોઈએ? જો મારા હિસાબે 3 વર્ષથી નીચેનું ટેન્યોર તો તમારી પાસે હોવું જ ના જોઈએ, કારણ કે જેટલા પણ મલ્ટી એસેટ ફંડ્સ છે આજે માર્કેટમાં, બધા એ કોશિશ કરે છે કે 35% વધારે એ લોકો ઇક્વિટીમાં રાખે, એટલે લોંગ ટર્મ ઇન્ડેક્સેશનનો પણ એ લોકોને એડવાન્ટેજ મળે. એટલે ટેક્સના એંગલથી 3 વર્ષ, અને કારણ કે એમાં ઇક્વિટી એક્સપોઝર છે, તમે 3 વર્ષથી નીચેનું તો મારા હિસાબે ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન તમારું હોવું જ ના જોઈએ, રાઈટ. પણ હવે આમાં એક ધ્યાન રાખજો, કારણ કે ઇક્વિટીમાં ફંડ મેનેજર લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ ગમે એમાં પૈસા લગાડી શકે છે. એટલે અગર તમે એવા ફંડમાં પૈસા લગાડો છો જેમાં લાર્જ કેપમાં ફોકસ છે, તો 3 વર્ષથી 5 વર્ષ ઠીક છે. પણ એ લોકો અગર મિડ કેપ, સ્મોલ કેપ રાખે છે તો તમારી હોરાઇઝન વધારવું પડશે. પણ મિનિમમ મારા હિસાબે 3 વર્ષથી નીચેનું હોરાઇઝન તમારે લઈને ના આવવું જોઈએ. અને આ કદાચ એવા ઇન્વેસ્ટર્સ જોઈ શકે છે જે ડેટમાં જે ટેક્સેશન જતું રહ્યું છે એના પછી ઓલ્ટરનેટ્સ ગોતે છે. એ લોકો આમાં 3 વર્ષ માટે રાખી શકે છે, કારણ કે કદાચ આ ફંડ ડેટ કરતા વધારે તમને થોડું રિટર્ન આપી શકે ને ઇક્વિટી કરતા રિસ્ક ઓછું છે. પણ હા, ઓફકોર્સ આ ડેટનું રિપ્લેસમેન્ટ નથી, એ લોકોએ સમજવું બહુ જરૂરી છે. ડેટનું રિપ્લેસમેન્ટ નથી, પણ જે ડેટ ફંડમાં જે આપણા બધા એડવાન્ટેજીસ જતા રહ્યા છે એની સરપાસ કરવા માટે તમે ઓફકોર્સ અહીંયા નિવેશ કરી શકો છો. ઇક્વિટી જેટલા રિટર્ન્સ તમને કદાચ નહીં મળશે, પણ ડેટ જેટલા ઓછા પણ નહીં મળશે. સમવેર ઇન બિટવીન તમને એક રિટર્ન્સ મળશે, અને મિનિમમ 3 વર્ષની તમારી તૈયારી હોવી જોઈએ આવા ફંડ્સમાં રોકાણ માટે, ઇન્વેસ્ટેડ રહેવા માટે, જો તમારે એક ગેઇન્સ જોવા હોય તો. આ તો વાત થઈ ઇક્વિટી મલ્ટી એસેટ ફંડ્સની, પણ સાથે જ આગળ જતાં આપણે દર્શકોના સવાલો પણ લઈશું. તો પહેલાં લઈ લઈએ બ્રેક, અને બ્રેક બાદ દર્શકોના સવાલો પર નજર કરીશું. મારી સાથે જોડાયેલા રહીશું. હવે શરૂઆત કરીશું દર્શકોના સવાલો સાથે. તો કીર્તન, જે પહેલો સવાલ આવી રહ્યો છે એ આવી રહ્યો છે મેઘના ગજ્જરનો. એ કહી રહ્યા છે કે એમની પાસે 6 લાખ જેટલું એક કોર્પસ છે જેનું એમને રોકાણ કરવું છે. શું એમને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ કે એમને એસજીપીમાં રોકાણ કરવું જોઈએ? પણ હાલમાં એમને એક વિકલ્પ નથી મળતો, જરા કન્ફ્યુઝ છે. તો કઈ રીતનું રોકાણ કરવું જોઈએ? અને ઓફકોર્સ સાથે આપણને ખબર નથી કે એમનું પહેલાં બીજા રોકાણ છે કે નહીં, તો કઈ રીતના એડવાઇસ કરીશું? મને એમ લાગે છે, કારણ કે આપણને ખબર નથી એમને ક્યાં ઓલરેડી ઇન્વેસ્ટેડ કર્યું છે, એમનું રિસ્ક પ્રોફાઇલ શું છે, કે એમનું કરંટ એસેટ એલોકેશન શું છે. એટલે કેવું થોડું મુશ્કેલ છે કે એમણે ઇક્વિટી કરવું જોઈએ કે ગોલ્ડ કરવું જોઈએ, કારણ કે એસજીબી કરશે તો ગોલ્ડમાં એક્સપોઝર મળી જશે. પણ મને એમ લાગે છે કે મ્યુચ્યુઅલ ફંડ આ સિચ્યુએશનમાં એમની માટે એક સારું ઓલ્ટરનેટ થઈ શકે છે. એમણે પ્રોબેબલી 3-4 અલગ અલગ સારા મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરીને એક સાથે પૈસા ના રોકીને ડેટ ફંડ્સમાં પૈસા નાખે ને વીકલી 8 થી 6 મહિને કે 12 મહિનાની એસટીપી કરી નાખે, તો એક આજે માર્કેટને ટાઈમ પણ નહીં કરે, અને ધીરે ધીરે કહીને પૈસા ડિપ્લોય પણ થઈ જશે ને. કારણ કે તમે ફંડ સિલેક્ટ કર્યું હશે, એમાં ફંડ મેનેજર મેનેજ કરે છે, તો એ કદાચ તમે સિલેક્ટ કરશો કે શું કરવું જોઈએ એના કરતાં એક બેટર જોબ કરી નાખશે. એટલે હમણાં જેટલી ઇન્ફોર્મેશન અવેલેબલ છે એના હિસાબે તો મારા હિસાબે એમણે આ જ કર્યું.
ઓકે, તો મેઘનાજી, અમને ખબર નથી કે તમારું બીજા કયા પ્રીવિયસ ઇન્વેસ્ટમેન્ટ્સ છે, તો અમે જેટલી અમારી પાસે ઇન્ફોર્મેશન છે તમારી એ પ્રમાણે તમને આ એડવાઇસ કરતા અમે દેખાઈ રહ્યા છીએ. તો નેક્સ્ટ ટાઈમ બધા દર્શકોને એક વિનંતી છે કે પૂરેપૂરું જો તમે તમારું રોકાણ જણાવશો, તમારે શું કરવું છે, ગોલ્સ શું છે, તો અમે તમને એક ડિટેલમાં તમને એક સોલ્યુશન આપી શકીશું. નેક્સ્ટ સવાલ જીગર મહેતાનો આવી રહ્યો છે, અને જીગર મહેતાનો જે સવાલ છે એ કંઈ પૂછી રહ્યા છે કે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ સેવિંગ સુરક્ષા નોન માર્કેટ માં લોક ઇન પીરિયડ 5 વર્ષનો છે અને 18% જે રિટર્ન આપે છે, શું અહીંયા રોકાણ કરવું હોય તો કરી શકાય? સૌથી પહેલા તો એમણે કેવી રીતે 18% નીકાળ્યા મને નથી ખબર, પણ આઈ ડોન્ટ થિંક કે પ્રોડક્ટ કોઈ પણ ગેરંટી આપે છે 18%ની. અને એઝ ફાર એઝ આઈ અન્ડરસ્ટેન્ડ આ મ્યુચ્યુઅલ ફંડ પણ નથી, આ કોઈ યુલિપ પ્રોડક્ટ છે. અને આઈ એમ નોટ અ ગ્રેટ ફેન કે તમે ઇન્સ્યોરન્સને એઝ ઇન્વેસ્ટમેન્ટ્સ લો, તો મને એમ લાગે છે કે તમારે ડેફિનેટલી ના કરવું જોઈએ. તમને અગર ઇન્સ્યોરન્સ જોતું હોય તો ટર્મ ઇન્સ્યોરન્સ લઈ લો અને બચેલા પૈસાથી મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિવેશ કરી નાખો. આઈ થિંક ઈ બે કોમ્બિનેશન તમે જે પ્રોડક્ટ સજેસ્ટ કરો છો એના કરતાં તમારી માટે બહુ સારું રિઝલ્ટ આપશે મારા હિસાબે. કારણ કે તમને એમાં જે તમે પ્રોડક્ટ સજેસ્ટ કરો છો એના કરતાં વધારે ઇન્સ્યોરન્સ પણ મળશે, અને પ્રોબેબલી હું અઝ્યુમ કરું છું કે ફંડ મેનેજમેન્ટ ના એંગલથી ને કોસ્ટના એંગલથી મ્યુચ્યુઅલ ફંડ તમારી માટે એક બેટર ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી હશે વર્સિસ તમે જેમાં રોકાણ કરવાનું વિચારો છો. જી હા, તો આ એક બેઝિક છે ને કીર્તન, અમે એટલા બધા આપણે શો કર્યા છે ઇન્સ્યોરન્સ માટે, પણ હજી પણ ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ મિક્સ થઈ જતું હોય છે ને, જેમાંથી બંનેના પર્પઝ મળતા નથી, નાઈધર ઇન્વેસ્ટમેન્ટના નાઈધર ઇન્સ્યોરન્સના. તો આ એક બાયફર્ગિકેશન કરવું ઘણું જ જરૂરી છે. તો ઓફકોર્સ જીગરજી, એક તો પહેલાં તમને ખબર નથી કે તમે કઈ રીતના રિટર્ન કેલ્ક્યુલેટ કર્યું છે. જો તમને સમજ પડી હોય તો અમને બી સમજાવજો, એટલે અમે બી સમજી શકીએ. પણ અહીંયા અમે તો તમને રોકાણ કરવાની ના પાડી રહ્યા છીએ. તમે આઈધર એક પ્યોર ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ લો અથવા એક પ્યોર ઇન્સ્યોરન્સ લો, અને બેને ડિવાઈડ કરીને તમે તમારું રોકાણ કરી શકો છો, જેથી બંનેનું તમને એડવાન્ટેજ મળશે. નેક્સ્ટ સવાલ ડીઆર રાવલના છે, શોર્ટ ટર્મ એફડી અને સ્વીપ સેવિંગ એફડીમાં કયો વિકલ્પ સારો છે અને કઈ બેંક હાલમાં સૌથી સારા વ્યાજદર આપે છે? જી કીર્તન. જો મને એમ લાગે છે કે તમે એફડી પર ફોકસ કરશો તો એફડીમાં સ્મોલ સેવિંગ્સ કે સ્મોલ ફાઇનાન્સ બેંક સૌથી વધારે તમને આજે રિટર્ન આપે છે. તમારી અગર ટેન્યોર નાની છે, માની લો 1 જ વર્ષનું તમારું ટેન્યોર છે, તો એક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક બહુ સારું રિટર્ન આપે છે. અને તમારે અગર સ્મોલ ફાઇનાન્સ ના કરવું હોય ને પ્રોપર બેંકમાં જવું હોય તો બંધન સારું આપે છે 7.25. આ બે બેંક સારું આપે છે અગર તમારું ટેન્યોર નાનું છે 1 વર્ષ સુધીનું. પણ માની લો તમારું ટેન્યોર 5 વર્ષ સુધીનું છે, તો સૂર્યોદય સ્મોલ બેંક છે એ તમને 9.1% આપે છે, અને બંધન જે છે એ તમને ક્લોઝ ટુ 8% આપે છે. એયુ સ્મોલ પણ તમને 8% આપે છે. એટલે તમારે ડિસાઈડ કરવું પડશે કે તમે નાના અવધિ માટે પૈસા રોકો છો કે લાંબા સમય માટે. લાંબા સમય કરશો તો સૂર્યોદય સારું છે, કારણ કે તમને 9%ની આજુબાજુ આપે છે. અને ઓછા સમય માટે કરવું હોય તો તમને બંધન બહુ સારું રિટર્ન આપે છે. અને એની સામે તમને જે મેં એક્વિટાસ કીધું કે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ કીધું, એ લોકો પણ 7.75 ને 8%ની આજુબાજુ આપે છે. તો તમારે અગર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ઓછા સમય માટે, તો સીધી એફડી કરી દેશો એ સારું છે. ઓકે, તો ઇટ ડિપેન્ડ્સ કે તમારો ટેન્યોર શું છે, કેટલા વખત માટે તમે કરવા માંગો છો. પણ ઘણી બધી અત્યારના ચોઇસીસ છે. ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક, જો તમારે લોંગ ટર્મ માટે એક ઇન્વેસ્ટર રહેવું હોય તો, સાથે જ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, અને એકદમ સ્મોલ અવધિ માટે જો તમારે કરવું હોય તો બંધન બેંક અત્યારે સૌથી મેક્સિમમ તમને ઇન્ટરેસ્ટ રેટ ઓફર કરી રહ્યું છે. પણ આ બધામાં અત્યારે બધા ઇન્ટરેસ્ટ રેટમાં આપણે વધારો છે, એટલે અત્યારે તમારે જલ્દીથી રોકાણ કરી લેવા જોઈએ. બિકોઝ જ્યારે ઇન્ટરેસ્ટ સાયકલ પડવા માંડે છે, જો રેટ રિડક્શન્સ આવે છે, તો તમને એમાં માર પડી શકશે. એટલે જે અમે એડવાઇસ કરી રહ્યા છે કે જો તમારે વધારે બેનિફિટ જોઈતો હોય તો લોંગર ટાઈમ માટે અત્યારે જ લોક ઇન કરી લેવું જોઈએ, જેથી તમને એક હાયર ઇન્ટરેસ્ટ રેટને હાયર રિટર્ન્સના તમને મળી શકે. પણ એ સાથે જ કીર્તન, રજા લેવાનો સમય થઈ ગયો છે. આપનો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ, અને સાથે
સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર અને ઉંમર સાથે તમે અમને સવાલ મોકલી શકો છો અને સાથે અમને ઈમેલ પણ કરી શકો છો money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.